लोग ये भारतवर्ष से जो कलियुगનો जो કે અહીંયા તો માતા સાક્ષાત વિરાજમાન છે સમજાવવાની જરૂર ન હોય આપણા ગુરુઓને કારણ કે જેમાં સ્વદેવ એવા ચાર વેદના મુખમાં રહેલા હોય એવા માં જગદંબાની આપણી સાક્ષીમાં ખરેખર આપણે બધાનો મોકો મળ્યો કહેવાય છે કે આજે એક જન્મ દિવસ જેને શુભેચ્છાઓ આપણે પાઠવતા હોય ખરેખર ભાવિ ભક્તો આપણા માટે તો ખાસ કે આવો લાવો આપણને ક્યાંથી મળે બીજા નંબરની અંદર વાત કરીએ તો જેના મુખની અંદર સાક્ષાત વેદો રહેલા હોય જે બ્રહ્મણસ્ય મુખમાં મંત્ર મેં કીધું છે કે બ્રહ્મણસ્ય મુખમાં સિદ્ધબાહુરા દંડકલિકઃ દરેક વેદની અંદર જે ગાયત્રીની જે ઉત્પત્તિ થઈ જે વેદ મંત્રોની ઉત્પત્તિ થઈ એવા સન્મુખ જો નવચંડીની અંદર માતાએ કીધું છે કે માએ જ્યારે 100 યોજન મુખ મોડું કર્યું ત્યારે માનું મુખ કેટલું મોટું ત્યારે નવચંડીના અષ્ટમાધ્યાયની અંદર કહેવામાં આવે છે કે જ્યારે ચંડમુંડને મારવા માટે માતાજી માટે એવા શબ્દોનો પ્રહાર કર્યો ને તો માં તો જગદંબા છે માઈ માં બીજા વગડા કરવા જ્યારે માં પાસે સમય રચના કરી કે તું મારા શરણે હજી આવી જા તો હું તને જ્ઞાન કરી દઈશ આવા ચંડમુંડ એને કીધું કે ના તારી આપણે માના શું સાડી ઉજાડીએ કે માના શું શણગાર કરીએ છીએ એટલી આ માનવ મહિમા છે સ્થાપત્ય છે ત્યારે આપણે ભુવાજીના માધ્યમ દ્વારા આપણે આ તો સાક્ષાત્કાર માં છે પણ આજે જન્મ દિવસે મારે કેવી કે એવી એમાં અમે બ્રાહ્મણ તરીકે એવી અપેક્ષા રાખીએ છીએ મારે પ્રાર્થના કરીએ છીએ કે આજે એવી સરસ નાની પૂજા કરીએ કે એમનું આયુ આરોગ્ય એટલું બધું સારું રહે કે આવા જેટલા પણ દુખિયાઓ આવે ને એની માં પલભરમાં દુઃખમાંથી મુક્ત કરાવે આટલી મહત્વતા માની છે એમાં અફોળી એટલું પવિત્ર છે એનું વિવરણ ખરેખર હું ન કરી શકું આ સભામાં કારણ કે આ તો માની સભા કહેવાય પણ કહેવાય છે ને કે મારે જેટલા લાખ